હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે રવિવાર, વાગ્યા છે સવારના 10:30 અને આવી પહોંચ્યા છે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં। હું વ્રજભાઈ ચિરાગભાઈ રાવલિયા સાથે આજે વન્ય પ્રાણી સપ્તાહનો છેલ્લો દિવસ છે અને જે આખું સપ્તાહ દરમિયાન જે સક્કરબાગ ઝૂ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ હતી એની અંદર જેણીએ ભાગ લીધેલા તેના નંબરો આવેલા છે, તેનું ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એટલે ત્યાં આવ્યા છીએ। અમે પણ ભાગ લીધો તો હવે નંબર આવ્યો કે નહીં તો ત્યાં જઈએ પછી ખ્યાલ આવે। તો અત્યારે સીધા પહોંચ્યા સક્કરબાગ ઝૂની ઓફિસમાં। ચાલો। કોમ્પિટિશનની જે સ્પર્ધા હતી ને એમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે, ચિરાગભાઈનો અને દર્શનભાઈ પીઠડિયાના સેકન્ડ નંબર છે। વ્રજભાઈ ફ્રેમ લઈને આગળ વધી રહ્યા છે, જે સ્પર્ધામાં નંબર આવ્યો છે એ। અને હવે નંબર ફર્સ્ટ આવ્યા પછી હવે મજા આવે એવો આનંદ થાય છે અને હવે જઈ રહ્યા છે સીધા ઘરે। ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા છીએ મિત્રો। ફોટોગ્રાફી સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે તો આ ફ્રેમ મળી છે વ્રજભાઈને મને દઈને અને સર્ટિફિકેટ અને આ બેગ સક્કરબાગ ઝૂ તરફથી સર્ટિફિકેટ છે એ તમને દેખાડો। ફર્સ્ટ પ્રાઇઝ આમાં ક્યાંય લખ્યું નથી પણ આખું સર્ટિફિકેટ છે અને ફોટોગ્રાફ્સ આવી રીતના મળ્યા છે। ફ્રેમ ક્યાં લગાડશું એ નક્કી કરશું, ઘરમાં તો એવડી બહુ જગ્યા નથી પણ તોય લગાડશું। અહીંયા ત્યાં ફ્રેમ દેખાય છે સિંહની, આ તો એ ફ્રેમ કાઢી નાખશું સિંહની, કારણ કે બહુ જૂની થઈ ગઈ છે તો ત્યાં હવે આ ફ્રેમ લગાડી દે। હું વ્રજભાઈ જો ફ્રેમને જોયા જ કરે છે, મજા જ આવ્યા કરે છે એને। હેલ્યું ને, બસ હાલો રાખી દો હવે। મિત્રો વ્રજભાઈ છે તો આજે એનો સ્કૂલનો પ્રોજેક્ટ બનાવે છે।
પ્રોજેક્ટમાં શું બનાવો છો વ્રજભાઈ? એ તો ખબર, પણ શું છે એ? અવકાશ, બ્રહ્માંડ. આપણા દુનિયામાં જે આ બ્રહ્માંડ કહેવાય, આપણા જે અલગ અલગ જે નવગ્રહો ને છે એ બનાવે છે. આ છે સૂરજ છે, પછી આ શું છે? મર્ક્યુરી છે, વેનસ છે, આ ચંદ્ર, મૂન, આપણી પૃથ્વી, પછી આ માર્સ, જ્યુપિટર, અલગ અલગ આપણા બ્રહ્માંડના જે છે એ. હવે વિચાર કરો લો ભાઈઓ કે આ આપણી પૃથ્વી અવળીકડી છે, સૂરજ અવળો છે, તો આપણે સુધી પહોંચતા કેવડો હોય છે? અહીંથી આપને હાવ નાનો લાગે, પણ દુનિયામાં સૌથી મોટી વસ્તુ હોય તો તે સૂરજ, અને આપણો પૃથ્વી સૌથી નાની, એમ કે તો નાની ગણાય. એ પછી તો કેવડા બધા બીજા છે ઓલા, છતાંય આપણી પૃથ્વી આવ નાની. હજી વ્રજભાઈ ડ્રોઈંગને કરે, આવ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી બતાવું. જો મિત્રો, વ્રજભાઈએ આખું બ્રહ્માંડ તૈયાર કરી લીધું છે. કલર ને કરીને અલગ અલગ ઓલા હતા એ આખેનો પ્રોજેક્ટ તૈયાર કરી લીધો. બ્રહ્માંડની અંદરના બધા જ આપણા જે ગ્રહો છે એ ગ્રહોના નામને સરસ મજાનું બનાવ્યું છે. થોડીક મેં મદદ કરી હતી, પછી અહીંયા કલર ને બધું એમને જોઈને કરતો કે આવું બનાવ્યું છે, કાલે સ્કૂલે લઈ જવાનું છે. હવે ચલો, વ્રજભાઈ છે તો લેસન કરે છે. થઈ ગયું? શું કરતા હતા આમાં? હા, પણ શું એમાં કરવાનું? કોષ્ટક. શેનું? જેમ કે અહીંયા હે ને 140 હોય ને, હે તો અહીંયાથી જો 100 ની એક નોટ અને 20 ની નોટ એટલે હે ને 100 ની એક એટલે 100 રૂપિયા અને 20 ની બે એટલે 40, તો થઈ ગયા 140. હા, બસ એમ. પછી અહીંયા 1 લીટર, તો અહીંયા 1 લીટરમાં 1, અને પછી 260 માં હે ને કોષ્ટક બનાવવાનો ટૂંકમાં. સારું, લ્યો. તો વ્રજભાઈ લેસન કરતા હતા, એની હારે હું જોતો હતો. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજે વાઇલ્ડલાઇફ વીકની જે કોમ્પિટિશન હતી એમાં નંબર પણ અમને મળ્યો. વ્રજભાઈ એમાં આવ્યા હતા, એને પણ મજા આવી અને અમને પણ મજા આવી. ફર્સ્ટ નંબર આવ્યો છે, એટલે હવે આવતા વર્ષે પાછી કોમ્પિટિશન થશે તો વ્રજભાઈને અમે પાછો ભાગ લેશું. ત્યાં સુધી આરામ રહેશે અને જંગલમાં ફરશું. તો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને મારો નંબર આવ્યો બદલ આપનો લોકોનો સાથ સહકાર મળતો રહે એ માટે ખૂબ ખૂબ આભાર આપનો. અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. બીજું વ્રજભાઈ, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.